ગાંધીનગરના ભારતીનગરમાં રહેતા બિપિન મણિભાઈ ચૌહાણ નામના ફોટોગ્રાફર યુવાનની એક મહિલા સાથે બીભત્સ વિડીયો ઉતારી અને બળજબરીથી રૂપિયા 1 લાખ પડાવવા તેની જ મારુતિ વાનમાં અપહરણ કરી અને ગાંધીગ્રામના શ્યામનગર 4માં રહેતો અજય વાળા અને ગોપાલ વાળા નામના શખ્સો લઈ ગયાની લાપતા બનેલા આ યુવાનની પત્ની રેખાએ બનાવના 8 દિવસ બાદ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। બનાવની તપાસ શરૂ કરતા ચકચારી પ્રકરણમાં લાપતા બનેલા યુવાને મોરબી રોડ જમુના પાર્કમાં રહેતી ધર્મની માનેલી બહેન મિતાલી ઉર્ફે નીતા ઉર્ફે મીના રમેશ રામાવત નામની વિધવાની સંડોવણી હોવાનું ધ્યાને આવતા તેની આકરી પૂછપરછ શરૂ કરી હતી, જેની પૂછપરછમાં તેણીએ અજયવાળા ગોપાલવાળા તેની સાથે મળી અને જામનગરની સલ્લા રમેશભાઈ જેઠવા નામની મહિલા સાથે બિપિન ચૌહાણની બીભત્સ ફિલ્મ બનાવી અને તેની પાસેથી નાણાં પડાવવા અપહરણ કર્યું હતું। જો કે બિપિનનું તેના જ મારુતિ વાનમાં અપહરણ કરી લઈ જવાયા બાદ અજય અને ગોપાલે પોતાને આજી ડેમ ચોકડી પાસે ઉતારી દીધાનું મિતાલીએ જણાવ્યું હતું। દરમિયાન પોલીસે અજય અને ગોપાલને પણ ઝડપી લઈ ધરપકડ કરી હતી। બંનેની પૂછપરછ કરતા તેઓએ તારીખ 20ના રોજ અપહરણ કર્યા બાદ બિપિનને ગળે ટૂંપો દઈ અને મોતને ઘાટ ઉતારી દીધો હતો। ત્યારબાદ બાબરાના જાંબરવાડા અને કીડી ગામ વચ્ચેના કાચા માર્ગ પર લાશને ફેંકી દીધાની કબૂલાત આપી હતી। બંનેની કબૂલાત બાદ પોલીસે ખરાઈ કરતા બાબરા પોલીસમાં અજાણ્યા યુવાનની હત્યા કરાયેલી લાશ મળી હોવાની વાતને સમર્થન આપ્યું હતું। ચકચારી બનાવનો ભેદ ઉકેલાઈ જતા પોલીસે મૃતકની ધર્મની બહેન મિતાલી, અનિલ તેમજ ગોપાલની પૂછપરછ કરવા માટે રિમાન્ડની માગણી સાથે અદાલતમાં રજૂ કરતા કોર્ટે ત્રણેય આરોપીઓને આગામી તારીખ 2 સુધી રિમાન્ડ પર પોલીસને સોંપ્યા હતા। પોલીસે મૃતકની મારુતિ વાન, કેમેરો, 3 મોબાઈલ કબજે કર્યા, જ્યારે ઘરેણાં કબજે કરવા માટે તજવીજ હાથ ધરી છે। એ દરમિયાન આરોપીની તપાસ કરતા બિપિનભાઈની વાન અમને અમારા વિસ્તારમાં નજરે ચડતા અમે એમાં તપાસ કરી, જેમાં આ કામનો મુખ્ય આરોપી હતો જે અજય ડાંગર તરીકે નામ આપવામાં આવ્યું હતું, એ અમને મળી આવ્યો। એની પૂછપરછ કરતા એણે પોતાનું સાચું નામ અનિલભાઈ વાળા કીધું, જે મૂળ અમરેલીના કીડી ગામનો છે અને અહીંયા રખડતું ભટકતું જીવન ગાળે છે। એની સાથેનો સહ આરોપી બાબતે પૂછપરછ કરતા એનું પોતાનું આખું નામ ગોપાલભાઈ લાલજીભાઈ વાળા, જે ગંજીવાડા મેઇન રોડ ઉપર રહે છે। એ લોકોએ એવું જ રટણ કરી રાખ્યું કે આ બંનેને મારેલો, પણ પૈસા વધારે નહોતા એટલે અમે ગ્રીનલેન્ડ ચોકડી ઉપર આજીડેમ ચોકડી ઉપર ઉતારી દીધેલા। હવે બિપિનભાઈ સાથે જે બીજી સ્ત્રી હતી એનું કોઈ નામ સરનામું મળતું નહોતું, જે તપાસ દરમિયાન આજરોજ અમને મળી આવેલ અને એમની પૂછપરછ કરતા એમણે જણાવેલ કે આ બંને આરોપીઓએ બિપિનભાઈની હત્યા કરેલ છે અને ભાવનગર રોડ ઉપર ગમે ત્યાં એમને હત્યા કરી અને ફેંકી દીધેલ છે।